હલો, આપણે છેલ્લે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જોયા હતા. એમાં આપણે શોર્ટ વિડીયો થયો હતો કારણ કે જે કટિંગ થોડોક થઈ ગયો હતો. એમનો જે બીજો ભાગ છે આપણે ફરીથી રિવિઝનમાં લઈ લેશું આ ચેપ્ટર પૂરું થાય ત્યારે. આજે આપણે ત્રીજો ભાગ જોશું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યો. હવે આજ્ઞાર્થ વાક્ય છે એ કોને કહેવાય? સૌપ્રથમ આજ્ઞાર્થ વાક્ય એટલે શું, આવો આપણને પ્રશ્ન થાય. તો આજ્ઞાર્થ વાક્યની ઓળખ કેવી રીતે કહી શકાય? જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય તેમજ વાક્યના અંતે પૂર્ણ વિરામ આપેલું હોય એટલે કે ફૂલ સ્ટોપ આપેલું હોય તેવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. બીજું, હવે આપણે આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જોઈએ. આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. તો સૌપ્રથમ અવતરણ ચિહ્ન, અલ્પવિરામ ચિહ્ન તેમજ આજ્ઞાર્થ દર્શક શબ્દ દૂર કરો. પ્રથમ પોઈન્ટ શું? સૌપ્રથમ અવતરણ ચિહ્ન, અલ્પવિરામ ચિહ્ન તેમજ આજ્ઞાર્થ દર્શક શબ્દ દૂર કરો. હવે આજ્ઞાર્થ દર્શક શબ્દ એટલે કયા કયા? તો કે પ્લીઝ, કાઇન્ડલી, આવા જે શબ્દો હોય એને આપણે આજ્ઞાર્થ દર્શક શબ્દ કહેવાય, તે દૂર કરવાના. બીજો પોઈન્ટ, ત્યારબાદ બોલનારનું ક્રિયાપદ એટલે કે સેડ ટુમાં ફેરફાર કરવો. હવે સેડ ટુમાં કેવી રીતે ફેરફાર કરવો? તો કે સેડ ટુનું રિક્વેસ્ટેડ કરવાનું. શું કરવાનું? સેડ ટુનું રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટેડ ક્યારે કરવાનું? તો કે વિનંતીનો અથવા સમજાવટનો ભાવ આપેલો હોય તો. વિનંતી અથવા સમજાવટનો ભાવ આપેલો હોય તો સેડ ટુનું રિક્વેસ્ટેડ આવે. બીજો પોઈન્ટ, સેડ ટુનું ઓર્ડર્ડ કરવાનું. બરાબર, ઓર્ડર ક્યારે કરવાનું? તો કે હુકમ કે આજ્ઞાનો ભાવ હોય તો ઓર્ડર્ડ આવે. હુકમ અથવા આજ્ઞાનો ભાવ હોય તો ઓર્ડર્ડ આવે. ત્રીજો પોઈન્ટ, અનિવાર્ય કમાન્ડેડ કરવાનું. શું કરવાનું? કમાન્ડેડ. COMMANDED કમાન્ડેડ કરવાનું. ક્યારે કમાન્ડેડ કરવાનું? તો કે અનિવાર્ય કે લશ્કરી આદેશ દર્શાવવા માટે. અનિવાર્ય કે લશ્કરી આદેશ દર્શાવવા માટે કમાન્ડેડ કરવાનું. ત્યાર પછી ચોથો પોઈન્ટ, એડવાઇસ્ડ કરવાનું. સલાહનો ભાવ આપેલો હોય તો. જો વાક્યમાં સલાહનો ભાવ આપેલો હોય તો આપણે સેડ ટુનું શું કરવાનું? એડવાઇસ્ડ. ત્યાર પછી વોર્નેડ કરવાનું. વોર્નેડ એટલે ચેતવણી. ચેતવણીનો ભાવ હોય તો વોર્નેડ કરવાનું. બરાબર. ત્યાર પછી સજેસ્ટેડ કરવાનું. સજેસ્ટેડ ક્યારે કરવાનું? સૂચનનો ભાવ હોય, કોઈ આપણને સૂચન આપતું હોય તો એમાં સજેસ્ટેડ કરવાનું. ઇન્સ્ટ્રક્ટેડ કરવાનું. સૂચનાનો ભાવ આપેલો હોય. હા મિત્રો, સૂચન અને સૂચનામાં ફેર છે. બરાબર, કોઈને આપણે ચીંધતા હોય, દર્શાવતા હોય ને સૂચન કર્યું હોય, અને કંઈ કાર્ય કરવા માટે અથવા કોઈ નિયમોનું પાલન કરવા માટે જે આપણે કહીએ એને સૂચના કહેવાય. ત્યાર પછી ઇન્કરેજ્ડ. ઇન્કરેજ્ડ ક્યારે આવે? પ્રોત્સાહન દર્શાવવા માટે. પ્રોત્સાહનનો ભાવ આપેલો હોય તો. ઇન્સ્પાયર્ડ, પ્રેરણાનો ભાવ દર્શાવવા માટે. અર્જ્ડ, અનુરોધ દર્શાવવા માટે, એટલે કે ખાસ આગ્રહપૂર્વક કોઈને આપણે કંઈ કહેતા હોય ત્યારે. ત્યાર પછી થ્રીટેન્ડ, ધમકીનો ભાવ દર્શાવવા, ધમકી આપવાનો હોય ત્યારે. જ્યારે આજ્ઞાર્થ વાક્યમાં ધમકીનો ભાવ હોય તો એમાં થ્રીટેન્ડ આવે. ત્યાર પછી બેગ્ડ અથવા ઇમ્પ્લોર્ડ એટલે આજીજીનો ભાવ દર્શાવવા માટે. આપણે ખ્યાલ હોય તો બેગર. બેગર એટલે ભીખ માગવી, આજીજી કરનાર વ્યક્તિ. એના ઉપરથી એનું વર્બ આવે બેગ. BG, બેગ એટલે ભીખ માગવી. અને BAG, બેગ એટલે થેલી. બરાબર, પાઉચ. બરાબર, એ યાદ રાખશું. BAG, બેગ એટલે થેલી, અને BEG, બેગ એટલે ભીખ માગવી. અને બેગ્ડ એટલે ભીખનો ભાવ, આજીજી દર્શાવવા માટે. ટોલ્ડ અથવા આસ્ક્ડ. ટોલ્ડ અથવા આસ્ક્ડ ક્યારે કરવાનું? કે જો વાક્યમાં કોઈ જ પણ પ્રકારનો ભાવ આપેલો ન હોય તો આપણે ટોલ્ડ અથવા આસ્ક્ડ કરવાનું. શું કરવાનું? ટોલ્ડ અથવા આસ્ક્ડ કરવાનું. ઘણા ખરા એવા આજ્ઞાર્થ વાક્ય હોય કે જેમાં કોઈ પણ પ્રકારનો ભાવ ન આપેલો હોય તો આપણે એમાં ટોલ્ડ અથવા આસ્ક્ડ કરીએ. જે હું તમને આગળ વાક્યની પ્રેક્ટિસ કરાવીશ એમાં સમજાવીશ. ફરીથી આપણે બે મુદ્દા જોયા.
આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો કે સૌપ્રથમ અવતરણ ચિહ્ન, અલ્પવિરામ ચિહ્ન તેમજ આજ્ઞાર્થ દર્શક શબ્દ દૂર કરવા. બીજો પોઈન્ટ, બોલનારના ક્રિયાપદમાં નીચે મુજબ ફેરફાર કરવા. એટલે કે જ્યાં આપણે એક કોષ્ટક આપ્યું છે પીડીએફમાં, તો એમાં આપણે બધા યાદ નથી રાખવાના, બરાબર? આપણે માત્ર 4 જ યાદ રાખશું. કેટલા? 4. એક વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, સલાહનો ભાવ હોય તો એડવાઇસ્ડ, હુકમ કે આજ્ઞાનો ભાવ હોય તો ઓર્ડર્ડ, પછી લશ્કરી આદેશનો ભાવ હોય તો કમાન્ડેડ, ચેતવણીનો ભાવ હોય તો વોર્નેડ, અને વાક્યમાં કોઈ જ પણ પ્રકારનો ભાવ સ્પષ્ટ ન થતો હોય તો ટોલ્ડ અથવા આસ્ક્ડ મૂકવું. ટોલ્ડ મૂકીએ તો પણ ચાલે, આસ્ક્ડ મૂકીએ તોય ચાલે, બરાબર? પણ જો વાક્યમાં ભાવ સ્પષ્ટ ન થતો હોય તો જ, બરાબર? એટલે હવે આટલા જ શબ્દ શું કામ? તો કે મોટાભાગે તો વાક્યમાં છે ને સલાહ, આજ્ઞા, હુકમ કે આવો જ ભાવ આપેલો હોય. પણ જો એવો ભાવ ન આપેલો હોય તો મોટાભાગે એ વાક્યમાં ભાવ સ્પષ્ટ નથી થતો એવું આપણે કહી શકીએ, અને એમાં ટોલ્ડ અથવા આસ્ક્ડ આવે. ત્યાર પછી ત્રીજો મુદ્દો, 2 વાક્યોને ટુ અથવા નોટ ટુથી જોડવું. શું? 2 વાક્યોને ટુ અથવા નોટ ટુ વડે જોડવું. ચોથો પોઈન્ટ, જો વાક્યની શરૂઆત ડોન્ટથી થતી હોય તો નોટ ટુથી જોડવું. જો વાક્યની શરૂઆત ડોન્ટથી થતી હોય તો નોટ ટુથી જોડવું, નહીતર ટુ વડે જોડવું. ત્યાર પછી 5મો પોઈન્ટ, કાળમાં ફેરફાર કરવામાં આવતો નથી. 6થો પોઈન્ટ, સમયદર્શક તેમજ સ્થળદર્શક શબ્દમાં ફેરફાર કરો. ત્યાર પછી જો વાક્યમાં પ્લીઝ, કાઇન્ડલી કે સર કે મેડમ જેવા શબ્દો હોય તો દૂર કરવા. ત્યાર પછી છેલ્લો મુદ્દો શું? વાક્યમાં સર, પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દો હોય તો એ દૂર કરવા. રેડી? ફરી એક વખત નિયમ બોલું છું, ધ્યાન આપશું, બરાબર? આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે. 1. સૌપ્રથમ અવતરણ ચિહ્ન, અલ્પવિરામ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, અવતરણ ચિહ્ન, અલ્પવિરામ ચિહ્ન તેમજ આજ્ઞાર્થ દર્શક શબ્દ દૂર કરો. 2. ત્યારબાદ બોલનાર એટલે કે સેટ ટુમાં નીચે મુજબ ફેરફાર કરો. એમાં સેટ ટુનું શું થાય? તો કે સેટ ટુ છે, બરાબર, એનું આપણે રિક્વેસ્ટેડ કરવાનું. રિક્વેસ્ટેડ ક્યારે કરવાનું? વિનંતીનો ભાવ હોય તો. બીજું, સલાહનો ભાવ હોય તો શું કરવાનું? એડવાઇસ્ડ. ત્રીજું, હુકમનો ભાવ હોય તો શું કરવાનું? ઓર્ડર્ડ. ચોથું, ફરજિયાત આદેશનો ભાવ હોય તો કમાન્ડેડ. ચેતવણીનો ભાવ હોય તો વોર્નેડ. અને વાક્યમાં કોઈ જ પણ પ્રકારનો ભાવ ન સ્પષ્ટ થતો હોય તો ટોલ્ડ અથવા આસ્ક્ડ કરવાનું. ઓકે? ત્યાર પછી 2 વાક્યોને ટુ અથવા નોટ ટુથી જોડવું. ત્યાર પછીનો પોઈન્ટ, જો વાક્યની શરૂઆત ડોન્ટથી થતી હોય તો નોટ ટુથી જોડવું, નહીતર ટુથી જોડવું. ત્યાર પછી કાળમાં ફેરફાર કરવામાં આવતો નથી. આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો કાળમાં ફેરફાર કરવામાં આવે નહીં. શા માટે કાળમાં ફેરફાર ન કરવામાં આવે? તો અહીંયા સંયોજક તરીકે આપણે ટુ અથવા નોટ ટુનો ઉપયોગ કરીએ છીએ, અને ટુ પ્રિપોઝિશન પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે. ટુ પછી ભૂતકાળનું રૂપ કે ભૂતકૃદંત વપરાય નહીં. એટલા માટે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ટુ પછી ડાયરેક્ટલી ક્રિયાપદ આવતું હોવાને કારણે કાળમાં ફેરફાર થતો નથી. આ મુદ્દો આપણે જોશું હમણાં એક્સરસાઇઝ કરીશું ત્યારે. સર્વનામમાં ફેરફાર કરો. ત્યાર પછીનો મુદ્દો, સ્થળદર્શક તેમજ સમયદર્શક શબ્દમાં ફેરફાર કરો. ત્યાર પછીનો પોઈન્ટ, જો વાક્યમાં પ્લીઝ, કાઇન્ડલી, સર, મેડમ જેવા શબ્દો હોય તો દૂર કરો. તો ચાલો આપણે જો અહીંયા આપણને એક્સરસાઇઝ આપેલ છે, એક્સરસાઇઝ નંબર 3, એમાં કુલ 20 વાક્ય છે. હું ઘણા ખરા વાક્ય આપને સમજાવું છું, આપણે ધ્યાન આપશું. પહેલું વાક્ય છે, મહેશ સેડ ટુ અનિલ, ઓપન ધીસ વિન્ડો પ્લીઝ. મહેશ સેડ ટુ અનિલ, ઓપન ધીસ વિન્ડો પ્લીઝ. મહેશે અનિલને કહ્યું, મહેરબાની કરીને આ બારી ખોલ. તો આ વાક્યમાં મિત્રો ઓપન આપેલું છે એટલે એને આપણે આજ્ઞાર્થ વાક્ય કહી શકાય.
અને પ્લીઝ શબ્દ આપેલો છે. હવે પ્લીઝ કાઇન્ડલી જેવા શબ્દ આપેલા હોય તો એ વાક્યમાં વિનંતીનો જ ભાવ આપેલો હોય. શેનો ભાવ આપેલો હોય? વિનંતીનો જ. એટલે આપણે અહીંયા રિક્વેસ્ટેડ કરવાનું થશે. એટલે આનો જવાબ શું આવશે? મહેશ રિક્વેસ્ટેડ અનિલ. હવે જો રિક્વેસ્ટેડ પછી ટુ આવતું નથી. આખા ઇનડાયરેક્ટ સ્પીચમાં 3 જગ્યાએ ટુ વપરાય છે. કયા કયા? રિપ્લાઇડ, પ્રપોઝડ અને એક્સપ્લેન્ડ. બાકી ક્યાંય ટોલ્ડ ટુ, આસ્કડ ટુ, રિક્વેસ્ટેડ ટુ આવતું નથી. એટલે ટુ લખવું નહીં. એનું કારણ હું તમને આગળ સમજાવીશ. બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ ટોલ્ડ ટુ, રિક્વેસ્ટેડ ટુ આવું લખતા હોય છે, પણ અહીંયા ટુ આવતું નથી. ફરીથી મહેશ રિક્વેસ્ટેડ અનિલ. હવે અહીંયા સંયોજક તરીકે ટુ આવશે. ટુ ઓપન ધેટ વિન્ડો પ્લીઝ નીકળી જાય. આપણે નિયમમાં બોલ્યા કે અવતરણ ચિહ્ન, અલ્પવિરામ ચિહ્ન તેમજ આજ્ઞા દર્શક શબ્દ દૂર કરો. તો પ્લીઝ છે એ શું છે? આજ્ઞા દર્શક શબ્દ છે. એટલા માટે પ્લીઝ શું થઈ જશે? દૂર કરવામાં આવશે, રિમૂવ થઈ જશે, નીકળી જશે. ફરીથી જવાબ બોલું છું વાક્યનો. વાક્ય વાંચીને. વાક્ય આ રીતે છે. મહેશ સેડ ટુ અનિલ ઓપન ધીસ વિન્ડો પ્લીઝ. તો મહેશ રિક્વેસ્ટેડ અનિલ ટુ ઓપન ધેટ વિન્ડો. ત્યાર પછી બીજો મુદ્દો છે. ધ ડોક્ટર સેડ ટુ મી ગો ફોર એ મોર્નિંગ વોક રેગ્યુલરલી. ડૉક્ટરે મને કહ્યું નિયમિત રીતે સવારના વોકિંગ માટે જાઓ. તો આ વાક્યમાં ડૉક્ટર આપ્યું છે એટલે સલાહનો ભાવ છે. સામાન્ય રીતે ડૉક્ટરો એ સલાહ જ આપે. આપણે ડૉક્ટર પાસે દવા લેવા જઈએ તો આપણે સલાહ આપે કે ભાઈ આ દવા તમે આ રીતે પીજો, આ રીતે પીજો. એ હુકમ કરે. બરાબર. એને કાંઈ હુકમ કરવાનો જરૂર ન હોય. વ્યવસાયવાળા લોકો હોય, બરાબર, કન્સલ્ટન્ટ પીપલ, એ જનરલી સલાહ જ આપે, કારણ કે એનો કન્સલ્ટન્ટનો અર્થ જ સલાહ આપવી થાય. અને બીજું કંઈ વિનંતી ન કરે કે મહેરબાની કરીને તમે દવા પી લ્યો. બરાબર. એને વિનંતી કરવાની ન આવે, હુકમ આપવાનો ન આવે, સલાહનો ભાવ આવે. હવે સલાહનો ભાવ હોય તો આપણે સેડ ટુનું શું કરવાનું? એડવાઇસ્ડ કરવાનું. તો આપણે અહીંયા સેડ ટુની જગ્યાએ શું મૂકશું? એડવાઇસ્ડ. ધ ડોક્ટર એડવાઇસ્ડ મી ટુ ગો ફોર એ મોર્નિંગ વોક રેગ્યુલરલી. ધ ડોક્ટર એડવાઇસ્ડ મી ટુ ગો ફોર એ મોર્નિંગ વોક રેગ્યુલરલી. અહીંયા ગોનું ગો જ રહેશે. ગોનું ભૂતકાળ વેન્ટ નથી થતું, કારણ કે ટુ પછી મૂળરૂપ જ મૂકવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે. ધ કંડક્ટર સેડ ટુ ધ પેસેન્જર ટેક યોર સીટ પ્લીઝ. ધ કંડક્ટર સેડ ટુ ધ પેસેન્જર. એટલે કંડક્ટરે પેસેન્જરને કહ્યું ટેક યોર સીટ પ્લીઝ, મહેરબાની કરીને તમારી જગ્યા લ્યો. હવે એમાં પ્લીઝ આપેલું છે ને, એટલે એ આજ્ઞાર્થ વાક્ય છે અને વિનંતીનો ભાવ છે. હવે પ્લીઝ આપેલું છે, વિનંતીનો ભાવ છે, એટલા માટે સેડ ટુનું આપણે શું કરશું? રિક્વેસ્ટેડ કરશું. શું કરશું? રિક્વેસ્ટેડ. એટલે જવાબ આ રીતે બનશે. ધ કંડક્ટર રિક્વેસ્ટેડ ધ પેસેન્જર ટુ ટેક હિઝ સીટ. અહીંયા વાક્યને શેનાથી જોડ્યું? ટુથી, કારણ કે વાક્યની શરૂઆત ટેકથી થાય છે, એટલે આજ્ઞાર્થ વાક્ય છે. અને ટુ પછી ટેકનું ટેક જ રહીએ, કાળમાં ફેરફાર ન થાય, કારણ કે ટુ પછી મૂળરૂપ આવે. હવે જો યોર છે એનું ઇઝ થયું. કેવી રીતે ઇઝ થયું? તો કે યોર બીજા પુરુષનું સર્વનામ, ત્રીજા કોષ્ટકમાંથી આવ્યું, સાંભળનાર ઉપર ધ્યાનમાં રાખે. સાંભળનાર પેસેન્જર છે. હવે પેસેન્જર આપણે અહીંયા નર જાતિ છે એવું માનીએ છીએ, એટલે એ જ કર્યું. પણ કોઈ વ્યક્તિ અહીંયા હર કર્યું હોય તો પણ ચાલે ખરું. ત્યાર પછી ચોથું વાક્ય. ધ સ્ટ્રેન્જર સેડ ટુ મી પ્લીઝ શો મી ધ વે ટુ બસ સ્ટેશન. સ્ટ્રેન્જરનો અર્થ થાય અજાણી વ્યક્તિ. ધ સ્ટ્રેન્જર એટલે અજાણી વ્યક્તિ. અજાણી વ્યક્તિએ મને કહ્યું પ્લીઝ શો મી ધ વે ટુ બસ સ્ટેશન, મહેરબાની કરીને તમે મને બસ સ્ટેશનનો રસ્તો બતાવો. બરાબર. તો ધ સ્ટ્રેન્જર રિક્વેસ્ટેડ મી. ધ સ્ટ્રેન્જર રિક્વેસ્ટેડ મી ટુ શો હિમ ધ વે ટુ બસ સ્ટેશન. ધ સ્ટ્રેન્જર રિક્વેસ્ટેડ મી એટલે સ્ટ્રેન્જરે મને વિનંતી કરી. પ્લીઝ નીકળી જશે અને ટુ શું એટલે બતાવો. મી છે એ સ્ટ્રેન્જર ઉપર ધ્યાનમાં રાખે, બોલનાર ઉપર. મી પ્રથમ પુરુષ
बीजा कोष्टक एटले के कर्म विभक्तिमांथी आव्युं छे तो स्ट्रेंजर एटले त्रीजो पुरुष एकवचन नर जाति एनुं बीजा कोष्टकमां शुं होय हिम प्रथम कोष्टकमां ही होय बीजा कोष्टकमां हिम होय एटले अहींया मीनुं हिम थई गयुं ध वे टू बस स्टेशन। फरीथी चौथा वाक्यनो जवाब बोलूं छुं ध्यान आपशुं आपणे ધ સ્ટ્રેન્જર રિક્વેસ્ટેડ મી ટુ શો હિમ ધ વે ટુ બસ સ્ટેશન। ત્યાર પછી પાંચમો પોઈન્ટ ધ ફાધર સેડ ટુ હિઝ સન બી કેરફુલ અબાઉટ યોર સ્ટડી। ધ ફાધર સેડ ટુ હિઝ સન બી કેરફુલ અબાઉટ યોર સ્ટડી। હવે આ સલાહ દર્શાવતું વાક્ય છે। કેવું વાક્ય છે? સલાહ દર્શાવતું। શા માટે સલાહ દર્શાવતું? તો પિતા હંમેશા પુત્રને સલાહ જ આપે બરાબર। એટલે પિતાએ તેના પુત્રને કહ્યું કે બી કેરફુલ એટલે કાળજી રાખ યોર સ્ટડી એટલે તારા અભ્યાસ વિશે। પિતાએ તેના પુત્રને કહ્યું તારા અભ્યાસ વિશે કાળજી રાખ। તો ધ ફાધર એડવાઇસ્ડ હિઝ સન ટુ બી કેરફુલ અબાઉટ હિઝ સ્ટડી। સો ધ ફાધર advised his son to be careful about his study। યોર છે એ બીજા પુરુષનું સર્વનામ છે। સાંભળનાર ઉપર ધ્યાનમાં રાખે। ત્રીજા કોષ્ટકમાંથી આવ્યું। સન એટલે ત્રીજો પુરુષ એકવચન નર જાતિ તો ત્રીજો પુરુષ એકવચન નર જાતિનું ત્રીજા કોષ્ટકમાં શું હોય? ઇઝ એટલે યોરનું શું થઈ ગયું? ઇઝ। ત્યાર પછી છઠ્ઠો મુદ્દો એટલે કે છઠ્ઠું વાક્ય માય ટીચર સેડ ટુ મી ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ વાઇલ યોર એક્ઝામિનેશન ઇઝ ગોઈંગ ઓન બરાબર। માય ટીચર સેડ ટુ મી ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ વાઇલ યોર એક્ઝામિનેશન ઇઝ ગોઈંગ ઓન તો એ આજ્ઞાર્થ વાક્ય છે। હવે આ વાક્યની શરૂઆત ડોન્ટથી થાય છે। શેનાથી થાય છે? ડોન્ટથી શરૂ થાય છે। તો ડોન્ટથી શરૂ થાય છે એટલા માટે આપણે અહીંયા નોટ ટુ મૂકવાનું આવશે। ટુની જગ્યાએ શું મૂકવાનું આવશે? નોટ ટુ। પણ ટીચર અહીંયા મી એટલે મને સલાહ આપે છે। શિક્ષકે મને કહ્યું કે જ્યારે પરીક્ષા ચાલુ હોય ત્યારે તારો સમય વેડફવો ન જોઈએ। તો આ વાક્યમાં શેનો ભાવ થયો? સલાહનો। સલાહનો ભાવ છે એટલે શું આવશે? એડવાઇસ્ડ। તો આનો જવાબ આ રીતે થશે માય ટીચર એડવાઇસ્ડ મી નોટ ટુ આવશે। હવે ડોન્ટ નીકળી જશે ડુ નોટ નીકળી જશે અને એની જગ્યાએ શું થઈ જશે? નોટ ટુ વેસ્ટ માય ટાઈમ વાઇલ માય એક્ઝામિનેશન વોઝ ગોઈંગ ઓન। માય એક્ઝામિનેશન વોઝ ગોઈંગ ઓન। ફરીથી હવે આમાં આપણે એક પ્રશ્ન થયો હશે કે સર અહીંયા ઇઝનું વોઝ શા માટે કર્યું? અહીંયા કાળ કેમ બદલાયું? તો પેલું જે વાક્ય છે ને ડોન્ટ વેસ્ટ એ આજ્ઞાર્થ વાક્ય છે। યોર એક્ઝામિનેશન ઇઝ ગોઈંગ ઓન એ આજ્ઞાર્થ વાક્ય નથી તો વિધાન વાક્ય છે બરાબર। અને બીજા નંબરમાં અહીંયા વાઇલ સંયોજક આપી દીધું છે એટલે એ નવું વાક્ય શરૂ થયું છે। પ્રથમ વાક્યમાં જ ફેરફાર ન થાય બીજા વાક્યમાં તો ફેરફાર થાય અને પ્રથમ વાક્યમાં શા માટે ફેરફાર નથી થતું? કારણ કે એમાં ટુ આપેલું હોય છે એટલા માટે બરાબર। ફરીથી મુદ્દો વાક્ય સમજાવું છું અને જવાબ બોલું છું। પહેલાં જવાબ બોલું છું ધ્યાન દેજો। માય ટીચર આસ્ક્ડ મી નોટ ટુ વેસ્ટ માય ટાઈમ વાઇલ માય એક્ઝામિનેશન ઇઝ ગોઈંગ ઓન। હવે આ વાક્યને શેનાથી જોડ્યું? નોટ ટુથી જોડ્યું। ઓકે હવે યોર છે એનું આપણે શું કર્યું? માય સર્વનામ કર્યું। માય સર્વનામ કેમ કર્યું? તો કે યોર બીજા પુરુષનું સર્વનામ ત્રીજા કોષ્ટકમાંથી આવ્યું। બીજો પુરુષ હંમેશા સાંભળનાર ઉપર ધ્યાનમાં રાખે। સાંભળનાર મી છે તો મીનું ત્રીજા કોષ્ટકમાં શું હોય? મી શું છે? તો કે પ્રથમ પુરુષ એકવચન। ત્રીજા કોષ્ટકમાં પ્રથમ પુરુષ એકવચનની જગ્યાએ શું હોય? માય આપેલું હોય એટલે યોરનું શું થઈ ગયું? માય ટાઈમ। વાઇલનું વાઇલ। હવે વાઇલ અહીંયા વાક્યમાં સંયોજક તરીકે આવ્યું છે કંજક્શન તરીકે આવ્યું છે તો કંજક્શન પછી હંમેશા કરતા જ આપેલું હોય બરાબર। આ એક ગ્રામેટિકલ રૂલ્સ છે એટલા માટે આપણે અહીંયા યોર છે યોર એક્ઝામિનેશન એ સબ્જેક્ટ યાની કે કર્તા તરીકે છે એટલે યોરનું ઇઝ કર્યું અને યોરનું માય કર્યું અને એક્ઝામિનેશનનું એક્ઝામિનેશન પછી કાળ બદલે નવું વાક્ય શરૂ થયું વિધાન વાક્ય થયું એટલે ઇઝનું
વોશ કર્યું. ત્યાર પછી 7મું વાક્ય, માય એલ્ડર બ્રધર સેડ ટુ મી ડુ નોટ ઓવરવર્ક. માય એલ્ડર બ્રધર સેડ ટુ મી ડોન્ટ ઓવરવર્ક. બરાબર. તો હવે આ જે વાક્ય છે એમાં સલાહ આપી છે. મારા ભાઈએ મને વધારે કામ ન કરવા કહ્યું. તો માય એલ્ડર બ્રધર એડવાઇસ્ડ મી નોટ ટુ ઓવરવર્ક. અહીંયા સંયોજક તરીકે આપણે શું મૂકશું? નોટ ટુ મૂકશું. શું મૂકશું? નોટ ટુ. માય એલ્ડર બ્રધર એડવાઇસ્ડ મી નોટ ટુ ઓવરવર્ક. ત્યાર પછી 8મું વાક્ય, ધ માસ્ટર સેડ ટુ હિઝ સર્વન્ટ ડુ ધીસ વર્ક ફર્સ્ટ. ધ માસ્ટર સેડ ટુ હિઝ સર્વન્ટ ડુ ધીસ વર્ક ફર્સ્ટ. એટલે માલિકે તેમના નોકરને કહ્યું આ કામ પ્રથમ કર. અહીંયા જે ડુ આવ્યું છે ને એ મુખ્ય ક્રિયાપદ તરીકે છે. બરાબર. એટલે અહીંયા મુખ્ય ક્રિયાપદ તરીકે ક્રિયાપદના મૂળરૂપ તરીકે આવ્યું છે એટલે ટુ વાક્યથી જોડવામાં આવશે. હવે માલિક છે એ સામાન્ય રીતે સર્વન્ટને હુકમ જ કરતા હોય, ઓર્ડર જ કરતા હોય. બરાબર. તેમ છતાં વાક્ય ઉપર આધારિત હોય તો એનો જવાબ આ રીતે બનશે, ધ માસ્ટર ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ ટુ ડુ ધેટ વર્ક ફર્સ્ટ. ફરીથી, ધ માસ્ટર ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ ટુ ડુ ધેટ વર્ક ફર્સ્ટ. ત્યાર પછી 9મું વાક્ય, ધ પ્રિન્સિપાલ સેડ ટુ ધ પિયોન રિંગ ધ બેલ રેગ્યુલરલી. બરાબર. ધ પ્રિન્સિપાલ સેડ ટુ ધ પિયોન રિંગ ધ બેલ રેગ્યુલરલી. હવે પ્રિન્સિપાલ હોય એ પણ પિયોનને સામાન્ય રીતે આજ્ઞા જ આપતા હોય, હુકમ જ કરતા હોય એટલે એમાં પણ ઓર્ડર ડ જ આવશે. ધ પ્રિન્સિપાલ ઓર્ડર્ડ ધ પિયોન ટુ રિંગ ધ બેલ રેગ્યુલરલી. રિંગનું શું થઈ જાય? ટુ રિંગ. બરાબર. પછી ટુ રિંગ કરશું એટલે આર સ્મોલ કરી નાખશું, કેપિટલ નહીં કરવાનું. ખાસ વાક્યનો પ્રથમ અક્ષર જ આપણે કેપિટલ લખીએ છીએ. ત્યાર પછી 10મું વાક્ય છે, પ્લીઝ ગીવ મી યોર વ્હીકલ ફોર ડે. પ્લીઝ ગીવ મી યોર વ્હીકલ ફોર એ ડે મીરા સેડ ટુ મોહન. હવે આ વાક્યમાં બોલનાર મીરા છે અને સાંભળનાર મોહન છે. પણ બોલનાર સાંભળનાર અંતે આપ્યા છે તો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે તો આપણે આગળ લખવા પડશે. તો મીરા રિક્વેસ્ટેડ મોહન. અહીંયા પ્લીઝ આપેલું જ છે એટલે વાક્ય વિનંતીવાળું જ કહેવાય. જવાબ આ રીતે બનશે, મીરા રિક્વેસ્ટેડ મોહન ટુ ગીવ હર હિઝ વ્હીકલ ફોર એ ડે. મીરા રિક્વેસ્ટેડ મોહન ટુ ગીવ. મી છે એ મીરા ઉપર ધ્યાનમાં રાખે એટલે હર થઈ ગયું અને યોર મોહન ઉપર ધ્યાનમાં રાખે એટલે હિઝ થઈ ગયું. હિઝ વ્હીકલ ફોર એ ડે. અને વાક્યને આપણે ટુથી જોડીશું. આજ્ઞાર શબ્દ એટલે કે પ્લીઝ દૂર થઈ જાય. રેડી. તો આપણે હોમવર્કમાં પછીના જે વાક્ય છે એના જવાબ લખતા આવજો, જેને હું તમને જવાબ કરીને PDF આપણા એપ્લિકેશનમાં મોકલીશ. નમસ્તે.